આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક બુલેટિનની શરૂઆત કરીએ અને વાત કરીએ વરસાદી કહેરની તો વડોદરામાં પૂરના પાણીએ કેવી તારાજી સર્જી છે તેનો અહેવાલ ઝી 24 કલાક આપને સતત બતાવી રહ્યું છે। આ જ સિલસિલામાં ઝી 24 કલાકની ટીમ વડોદરાના અકોટા વિસ્તારમાં પહોંચી છે, જ્યાંની સુનીતા સોસાયટીમાં રહેતા કોમલબેન અને મનીષભાઈનો પરિવાર તેમની વ્યથા વ્યક્ત કરી રહ્યો છે। આ પરિવારે તેમની 2 દીકરી અને 1 દીકરાને તો સંબંધીના ઘરે મોકલી દીધા છે, જેથી સંતાનો સુરક્ષિત રહી શકે। ઘરમાં 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હોવાથી તમામ ઘરવખરી બરબાદ થઈ ગઈ છે। હવે તેમણે ફરીથી જીવન પૂર્વવત કરવા અનેક પ્રયાસો કરવા પડશે। આ પરિવારને ઘરમાં પૂરા 72 કલાક સુધી પાણી ભરાયેલા રહ્યા, જેણે બધું બરબાદ કરી દીધું છે। પરિવારનું જે કહેવું છે કે જો તંત્રએ થોડી વહેલી જાણ કરી હોત તો તેઓ કેટલોક સામાન બચાવી શક્યા હોત। તો આ દ્રશ્યો તમે જુઓ કે વડોદરામાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અકોટા વિસ્તારની સુનીતા સોસાયટીથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કોમલબેન અને મનીષભાઈના ઘરમાં જે હાલત થઈ છે તેના દ્રશ્યો તમે જુઓ। 72 કલાક સુધી પાણી ભરાયેલું રહ્યું, તમામ ઘરવખરી નષ્ટ થઈ ગઈ છે। પૂરના પાણીએ તબાહી મચાવી દીધી છે। પૂરથી તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પાણી ઓસર્યા બાદ પણ મુસીબત હજુ પણ યથાવત છે। જે લોકોના ઘરમાં પાણી ભરાયેલા હતા તેમનું કહેવું છે કે જો તંત્રએ વહેલી જાણ કરી હોત તો થોડો ઘણો સામાન તો બચાવી શક્યા હોત। ગાદલા, ફ્રીજ, પલંગ, ફર્નિચર બધું જ નષ્ટ થઈ ગયું છે। પૂરથી તમામ જે ઘર વખરી હતી, ઘરમાં રહેલી તમામ જે ચીજ વસ્તુ હતી એ તમામ પાણીમાં પલળી ગઈ છે। અકોટા વિસ્તારની સુનીતા સોસાયટીમાં અત્યારે આપણે પહોંચ્યા છીએ। અહીંયા લગભગ તમામ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા, હવે પાણી ઓસરી રહ્યા છે। એવા જ એક ઘરમાં એવા જ એક પરિવારની વચ્ચે આપણે પહોંચ્યા છીએ। એમની સાથે સીધા વાત કરીશું ને કેવી પરિસ્થિતિમાં અત્યારે તેઓ છે જાણવાનો પ્રયાસ કરીશું। આપનું નામ શું? મનીષભાઈ। મનીષભાઈ, તમારા ઘરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા? હા, મારા ઘરમાં લગભગ અત્યારે 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। બરાબર। જ્યારે 20 વર્ષ પહેલાં જ્યારે આવ્યું હતું ત્યારે લગભગ આટલું જ આવ્યું હતું અને એ 20 વર્ષ પછી અત્યારે તો એવું લાગ્યું કે નોર્મલ રહેશે, પણ અણધાર્યું વરસાદ આવી ગયો અને પાણી બહુ જબરજસ્ત છોડવામાં આવ્યું, વધારે પડતું, અને બધું નુકસાન ખાસું એવું થઈ ગયું છે। ગાદલા, બેડ, ટીવી, ફ્રીજ, રેફ્રિજરેટર, ટીવી બધું જ ખરાબ થઈ ગયું છે। ખાસું એવું નુકસાન થઈ ગયા છે અમને બધા। અત્યારે તમે સાફ સફાઈ કરી રહ્યા છો? સાફ સફાઈ કરીને લગભગ સવારના 6 વાગ્યાના મંડ્યા છે, હજુ બપોરના 1 વાગ્યા પણ હજુ થોડુંક ઠેકાણે પડતું નથી। બધું પત્યું જ નથી, કશું બધું પલળી બધું જ ખરાબ થઈ ગયું છે। બધું ખરાબ થઈ ગયું છે, બરાબર છે। કોમલબેન અમારી સાથે જોડાઈ ગયા છે। કોમલબેન, કેવી રીતે ખબર પડી કે વરસાદનું પાણી આવી રીતે હવે પૂર સ્વરૂપે તમારા ઘરમાં આવવાનું છે? અમને એટલી જાણ થયેલી કે પાણી આવશે, પણ હવે 10-15 મિનિટમાં તો એટલું બધું પાણી આવી ગયું કે અમે વિચારી બી ના શકીએ કે આખું ઘર ભરાઈ ગયું અમારું। અડધા ઉપર તો ઘર ભરાઈ ગયું, એટલે એમાં અમે એટલા અટવાઈ ગયા કે પછી અમારે ફટાફટ એ સામાનને છોડીને પણ જતું રહેવું પડ્યું, એવી હાલત થઈ ગઈ અમારી। અને એટલું બધું નુકસાન કે ગમે ક્યાં વસ્તુ ક્યાં મૂકે ને ખબર જ ના પડી કે બધી જ વસ્તુ ઓલમોસ્ટ અમારી બધી જ વસ્તુ પલળી ગઈ। ફ્રીજ, બેડ, ગાદલા, આથી બધું જ અમારું વેસ્ટ ગયું। કોર્પોરેશન નું કોમ્પ્રેશન તો આખું ફ્રીજનું ઉડી જ ગયું, એવું સમજી લો ને, કે ટીવીથી લઈને બધું જ અમારું બધું પાણીમાં હતું, આખું પડી જ ગયેલું નીચે જ। કેટલા સમય માટે આ પાણી ભરાયેલા રહે અહીંયા આગળ? 2 દિવસ કે 2 દિવસ જેવું પાણી ભરાયેલું રહ્યું। આજ સવારે ઉતર્યા પાણી? આજ સવારથી, હા, સવારે ઉતર્યા એટલે થોડું જેવું ઉતર્યું એવું સીધું અમે લોકો આવી ગયા અહીંયા। અમને ખબર પડી કે હવે પાણી થોડું ધીરે ધીરે ઉતરવાનું સ્ટાર્ટ થયું છે, એટલે અમે આવી ગયા અને ફટાફટ હવે 6:30 વાગ્યાના ઘરની અંદર ક્લિનિંગ માટેના બધા અમે ઘરના એટલે 5 જણ છીએ, 5 જણ લાગી ગયા, પણ હજી સુધી અમારું ઘર ક્લીન થયું નથી। હજી ગંદકી એવી નહીં છે। તમે આટલા વર્ષોથી અહીંયા રહો છો, લગભગ 20 વર્ષથી તમે અહીંયા આગળ રહો છો, આવી પરિસ્થિતિ આ પહેલા તમે જોઈ છે? આવી પરિસ્થિતિ એટલે મારી ડોટર આઈ થિંક 2.5-3 વર્ષની હતી ત્યારે આવ્યું હતું પાણી, તો આજે 20 યર્સની થઈ ગઈ ત્યારે આજે સેકન્ડ ટાઈમ આવી રીતે આવું પાણી આવ્યું, પણ આટલું બધું આવી જશે તો ખ્યાલ જ નથી। આ ઘરના દીકરી પ્રિયાંશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રિયાંશી બેટા, તમે તો પહેલી વાર આ પ્રકારના પૂરના પાણી જોયા હશે, આજ પહેલા ખબર હતી કે? એટલે હું નાની હતી એટલે મને એટલો બધો આઈડિયા નથી, પણ હા, અત્યારે ફર્સ્ટ ટાઈમ ક્લિનિંગ પણ ફર્સ્ટ ટાઈમ આવી રીતના થયું। કેવી રીતે ખબર કેવી રીતે પડી હતી કે પૂર આવવાનું છે અથવા આવી રીતે પાણી? એટલે લાઈક કન્ટિન્યુઅસ રેનફોલ તો હતું જ, એટલે આઈડિયા તો હતી કે હા આજવાથી પાણી છોડી દીધા છે,
પણ અહીંયા સુધી પહોંચતા ખબર નહીં કે કેટલું સ્પીડલી આવી ગયું, એટલે પછી અમારે ફટાફટ બધું ઉપર ચડાવવું પડ્યું. પણ ખબર હતી ને એટલે અમે લોકોએ મોસ્ટલી નીચેનું પોર્શન તો ક્લીન જ હતું, પણ સાંજ સુધીમાં એટલું બધું વધી ગયું કે અમે લોકોએ જે ફર્સ્ટ સુધીનું જે ક્લીન કર્યું હતું ને એ સેકન્ડ સુધી પણ આખું ભીનું થઈ ગયું હતું. એટલે અમારી મોસ્ટલી બુક્સ પણ અડધી ભીની થઈ ગઈ છે. એ ઉપર મૂકી હતી પણ તો પણ એટલું ભીનું જ થઈ ગયું છે. એટલે જો પહેલા ખબર પડી હોત કદાચ તો તમે હજુ વધારે વસ્તુ બચાવી શકે. હા, એટલે વધારે ખબર પડી હોત તો કે વધારે પડતું જ આવી જવાનું છે, ઘરમાં પણ આવશે જ, મતલબ કન્ટિન્યુઅસ ફ્લો છે. તો હા, અમે લોકો વધારે ઉપર ચડાવી દેતે તો હજુ ઓછી વસ્તુ બચી જતે વધારે પડતું. બરાબર છે. તો એવું લાગે કે બેદરકારી છે, જાણ કરવામાં પણ એમ કે આટલું પાણી છોડાયું છે એ પણ જાણ કરવામાં ના આવી તો એક બેદરકારી કહી શકાય. હા, અને અમે લોકો કન્ટિન્યુઅસ ગૂગલ સર્ચ પણ કરતા હતા કે લેવલ કેટલું છે, પણ એ લોકોએ ત્યાંથી લેવલ પણ શો કરવાનું બંધ કરી દીધું હતું. અપડેટ બંધ કરી દીધી હતી ત્યાં. એટલે કે હા, 35 સુધીનું બતાવ્યું, પછી ત્યાંથી એકદમ ક્લોઝ કરી દીધું કે એનાથી વધારે નહીં બતાવે લોકો. એટલે અમને લેવલ પણ ના ખબર પડી કે અત્યારે કેટલું લેવલ છે. આજવાનું પણ ના, અહીંયા વિશ્વામિત્રીનું પણ ના ખબર પડી. બરાબર છે. કોમલબેન, લાઇટ હજુ પણ નથી આવી, ક્યારની ગઈ છે? લાઇટ હજે 2 દિવસ થઈ ગયા, હજી સુધી લાઇટ આવી જ નથી. બધું અંધારામાં જ અમે લોકો કામ કરી રહ્યા છે. લાઇટ પણ નહીં, પાણી પણ નહીં, કશું. ત્યાં તો અમારી પાસે જે સ્ટોક કરેલો પાણીનો હતો એમાંથી, અને આ વરસાદના પાણી જે બહાર ભરાયેલું હતું એ લઈને અમે કિચડ સાફ કર્યો છે, અને થોડું એ ઘરનું સ્ટોક કરેલા પાણીથી અમે આ બધું થોડું ઘણું ક્લીન કર્યું છે. વડોદરામાં ધોધમાર વરસાદથી પાદરા પાણી થયું. પાદરા